ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આપણી ચેનલ પરમ વિચાર માં. મિત્રો, સનાતન ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર એટલે મહાશિવરાત્રિ. આ એ રાત છે જ્યારે દેવોના દેવ મહાદેવ અને માતા આદિશક્તિ જગદંબાનું મિલન થયું હતું. આ માત્ર એક તહેવાર નથી, પણ ભક્તો માટે પોતાની કિસ્મત ચમકાવવાનો સુવર્ણ અવસર છે. વર્ષ 2026ની મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ રહેવાની છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વર્ષે ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે 100 વર્ષ પછી દુર્લભ મહાસંયોગ રચાઈ રહ્યો છે. શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં છે અને દેવગુરુ બૃહસ્પતિ પણ બળવાન છે. આ સંયોગ અમુક રાશિઓ માટે કુબેરના ભંડાર ખોલવાનો છે. આજના આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે માત્ર 5 નહીં પણ તમામ 12 રાશિઓ વિશે ખૂબ જ વિસ્તારથી વાત કરીશું. દરેક રાશિ માટે જાણીશું કે 1. આ શિવરાત્રિ તમારા માટે શું લઈને આવી છે? ધન લાભ થશે કે નુકસાન? 2. તમારે કયો ખાસ ઉપાય કરવાનો છે? 3. અને તમારી રાશિ મુજબ કયો મંત્ર બોલવાનો છે? સાથે જ વિડીયોના અંતમાં જોઈશું ઘરે સરળ રીતે શિવપૂજા કરવાની વિધિ અને રાત્રે બપોર વાગ્યાનો મહાઉપાય. માટે વિડીયો થોડો લાંબો છે, પણ તમારા જીવન માટે ખૂબ જરૂરી છે. અંત સુધી જોડાયેલા રહેજો. શરૂ કરતા પહેલા મહાદેવના ચરણોમાં હાજરી પુરાવવા કોમેન્ટમાં જય ભોલેનાથ લખી દેજો. મિત્રો, ફાગણ મહિનાના વદ પક્ષની 13 એટલે મહાશિવરાત્રિ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ રાત્રે બ્રહ્માંડની અલૌકિક શક્તિઓ પૃથ્વી પર જાગૃત હોય છે. જે વ્યક્તિ આખી રાત જાગરણ કરીને શિવજીનું ધ્યાન ધરે છે, તેના જન્માંતરના પાપ ધોવાઈ જાય છે. આમ તો શિવરાત્રિના ચારેય પ્રહરમાં પૂજાનું વિશેષ મહત્વ છે. પરંતુ સૌથી ચમત્કારિક સમય છે નિશિતાકાળ મુહૂર્ત, એટલે કે રાત્રે બપોર વાગ્યાની આસપાસનો સમય. આ સમયે શિવલિંગ સાક્ષાત અગ્નિસ્તંભનું રૂપ ધારણ કરે છે. આ સમયે કરેલી નાનકડી પૂજા પણ અખંડ ફળ આપે છે. તો ચાલો હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ 12 રાશિઓનું મહાફળકથન. સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે આ શિવરાત્રિ શક્તિ અને સફળતા લઈને આવી છે. તમારા અટકેલા સરકારી કામો પૂરા થશે. જો તમે નોકરીમાં પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો, તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. કોર્ટ કચેરીના મામલામાં વિજય મળશે. તમારા છુપા શત્રુઓનો નાશ થશે. આરોગ્ય બાબતે થોડું ધ્યાન રાખવું, ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. તમારે શિવલિંગ પર લાલ ચંદન અને લાલ કરેણના ફૂલ અર્પણ કરવા. મસૂરની દાળનું દાન કરવું ખૂબ શુભ રહેશે. તમારો મંત્ર છે ઓમ નાગેશ્વરાય નમઃ. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના સ્વામી શુક્ર છે અને મહાદેવ શુક્રના ગુરુ છે. તમારા પર વિશેષ કૃપા વરસશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય સુવર્ણ છે. તમારા માટે નવા મકાન કે વાહન ખરીદવાનો પ્રબળ યોગ બની રહ્યો છે. શેરબજાર કે રોકાણથી અચાનક ધન લાભ થઈ શકે છે. વેપારીઓને ધંધામાં ડબલ નફો જોવા મળશે. પારિવારિક સુખ શાંતિ વધશે. તમારે શિવરાત્રિના દિવસે શિવલિંગ પર દૂધ, દહીં અને સાકરથી અભિષેક કરવો. સફેદ ફૂલ અને ચોખા અર્પણ કરવા. તમારો મંત્ર છે ઓમ સોમનાથાય નમઃ. ત્રીજી છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સમય મિશ્ર ફળદાયી રહેશે. તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે, નહીંતર નજીકના સંબંધો બગડી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. જૂની બીમારીઓમાંથી રાહત મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ સારો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. આર્થિક રીતે સમય સામાન્ય રહેશે. તમારે શિવજીને શેરડીનો રસ અર્પણ કરવો. આનાથી ધન પ્રાપ્તિના માર્ગ ખુલશે. 3 બિલીપત્ર પર ચંદન લગાવી અર્પણ કરવા. તમારો મંત્ર છે ઓમ ત્ર્યંબકાય નમઃ. હવે આવે છે કર્ક રાશિ. કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે, જે શિવજીના મસ્તક પર બિરાજે છે. તમારા મનની તમામ ચિંતાઓ અને તણાવ દૂર થશે. તમને અદ્ભુત માનસિક શાંતિનો અનુભવ થશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. જો તમે વિદેશ જવા ઈચ્છતા હોવ તો સારા સમાચાર મળી શકે છે. જમીન મિલકતને લગતા પ્રશ્નો ઉકેલાશે. તમારે શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરવું અને અખંડ ચોખા તૂટ્યા વગરના ચડાવવા. ચંદ્રને પણ અર્ઘ્ય આપવું. તમારો મંત્ર છે ઓમ ચંદ્રશેખરાય નમઃ. પાંચમી છે સિંહ રાશિ.
સિંહ રાશિના જાતકો માટે આ શિવરાત્રિ રાજયોગ સમાન સાબિત થશે. સમાજમાં તમારું માન સન્માન ખૂબ વધશે. રાજકારણ કે સરકારી ક્ષેત્રમાં જોડાયેલા લોકોને મોટું પદ કે જવાબદારી મળી શકે છે. સંતાન તરફથી કોઈ ગર્વ લેવા જેવા સમાચાર મળશે. જો લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો શિવરાત્રિ પછી સારો સંબંધ નક્કી થશે. તમારે શિવજીને ગોળ મિશ્રિત પાણી, ગોળવાળું જળ અર્પણ કરવું. ઘઉંનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. તમારો મંત્ર છે ઓમ નમઃ શિવાય. હવે જોઈએ કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે આ સમય થોડો સાવચેતી રાખવાનો છે. તમારે તમારા ખર્ચ પર કાબૂ રાખવો પડશે, નહીંતર આર્થિક ભીંસ પડી શકે છે. કાર્યસ્થળ પર ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. જો કે લાંબા ગાળાના રોકાણ માટે સમય સારો છે. પેટને લગતી બીમારીઓથી સાચવવું. કોઈપણ નવા કામની શરૂઆત સમજી વિચારીને કરવી. તમારે શિવજીને લીલા મગ અર્પણ કરવા. બિલીપત્ર અને ધતુરો ચડાવવાથી શિવજી જલ્દી પ્રસન્ન થશે. તમારો મંત્ર છે ઓમ શિવાય નમઃ. 7મી છે તુલા રાશિ. તુલા રાશિ માટે શનિ અને શુક્રની કૃપાથી શનિ શશ યોગનો લાભ મળી રહ્યો છે. લાંબા સમયથી ચાલતી કાનૂની લડાઈ કે કોર્ટ કેસમાં તમારી જીત નિશ્ચિત છે. પાર્ટનરશિપના ધંધામાં મોટો લાભ દેખાઈ રહ્યો છે. તમારું દાંપત્ય જીવન મધુર બનશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે. નવા વ્યાપાર માટે ઉત્તમ સમય છે. તુલા રાશિના જાતકોએ શિવલિંગ પર દહીં, મધ અને સુગંધી અત્તર અર્પણ કરવું. સફેદ મીઠાઈનો ભોગ ધરાવવો. તમારો મંત્ર છે ઓમ મહાદેવાય નમઃ. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના લોકોએ થોડી ધીરજ રાખવી પડશે. તમારે તમારા ગુસ્સા પર ખૂબ કાબૂ રાખવો પડશે, નહીંતર બનેલા કામ બગડી શકે છે. અચાનક ધન લાભ થવાના યોગ છે, જેમ કે લોટરી, વારસાગત મિલકત વગેરે. પરંતુ સામે મહેનત પણ એટલી જ કરવી પડશે. વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી. તમારે મધ, હનીથી શિવજીનો અભિષેક કરવો અને પંચામૃત અર્પણ કરવું. લાલ રંગના ફૂલ ચડાવવા. તમારો મંત્ર છે ઓમ રુદ્રાય નમઃ. 9મી છે ધન રાશિ. ધન રાશિના સ્વામી ગુરુ છે. આ શિવરાત્રિ તમારા માટે જ્ઞાન અને ભાગ્ય લાવશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારાઓ માટે આ શ્રેષ્ઠ સમય છે. સફળતા મળશે. તમારા અટકેલા ધાર્મિક કાર્યો પૂરા થશે. પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરીમાં બદલી કે સ્થાન પરિવર્તનના યોગ છે, જે તમારા ફાયદામાં રહેશે. ગુરુની રાશિ હોવાથી તમારે શિવજીને ચણાની દાળ અને પીળા ફૂલ, ગલગોટા અર્પણ કરવા. કેસરવાળું દૂધ ચડાવવું ખૂબ શુભ છે. તમારો મંત્ર છે ઓમ સદાશિવાય નમઃ. હવે જોઈએ મકર રાશિ. મકર રાશિ પર શનિની 7.5નું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. કામનું ભારણ અને ટેન્શન રહેશે, પરંતુ તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. સફળતા મોડી મળશે પણ પાક્કી મળશે. હાડકાં કે સાંધાના દુખાવાની તકલીફ થઈ શકે છે. કોઈની જામીનગીરી લેવાથી બચવું. ખોટા વાદ વિવાદમાં ન પડવું. તમારે શિવજીને કાળા તલ અર્પણ કરવા અને વાદળી અપરાજિતાના ફૂલ ચડાવવા. શનિ ચાલીસાનો પાઠ કરવો. તમારો મંત્ર છે ઓમ શંભવે નમઃ. 11મી છે કુંભ રાશિ. કુંભ રાશિ શનિની પોતાની રાશિ છે અને હાલ શનિ ત્યાં બિરાજમાન છે. 7.5નો બીજો તબક્કો હોવા છતાં મહાશિવરાત્રિ તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે. તમને જૂના કરજ, દેવામાંથી મુક્તિ મળશે. જે લોકો લોખંડ, મશીનરી કે ઓઇલના ધંધામાં છે, તેમને જબરદસ્ત આર્થિક ફાયદો થશે. તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે. મન શાંત રહેશે. તમારે શિવલિંગ પર શમીપત્ર, ખીજડાના પાન અને કાળા તલ અવશ્ય અર્પણ કરવા. ગરીબોને ભોજન કરાવવું. તમારો મંત્ર છે ઓમ ભોલેનાથાય નમઃ. છેલ્લે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આ સમય ભક્તિ અને આત્મચિંતનનો છે. તમારું મન ધાર્મિક કાર્યોમાં વધુ લાગશે. કોઈ તીર્થયાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. ખર્ચનું પ્રમાણ વધશે, પણ તે સારા કાર્યોમાં વપરાશે. વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આંખને લગતી તકલીફ હોય તો સાચવવું. તમારે પંચામૃતથી શિવજીનો અભિષેક કરવો. પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો. શિવ ચાલીસાનો પાઠ કરવો. તમારો મંત્ર છે ઓમ પશુપતય નમઃ. મિત્રો, જો તમે મંદિરે ન જઈ શકો તો ઘરે પણ સરળ રીતે પૂજા કરી શકો છો.
એક શિવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવા. 2 ઘરના મંદિરમાં એક પાટલા પર લાલ કપડું પાથરી ભગવાન શિવ પાર્વતીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. જો શિવલિંગ હોય તો થાળીમાં પધરાવો. 3 સૌથી પહેલા ગણેશજીનું ધ્યાન ધરો. 4 ત્યારબાદ શિવલિંગ પર જળ ચડાવો. પછી કાચું દૂધ, દહીં, મધ, ઘી અને સાકર, પંચામૃતથી વારાફરતી અભિષેક કરો. છેલ્લે ફરીથી ચોખ્ખું જળ ચડાવો. 5 હવે શિવજીને ચંદનનું તિલક કરો. અક્ષત, ચોખા, બિલીપત્ર, ધતુરો અને ફૂલ અર્પણ કરો. 6 ધૂપ દીવો પ્રગટાવો અને નૈવેદ્ય, પ્રસાદ ધરાવો. 7 છેલ્લે શિવજીની આરતી કરો અને ભૂલચૂકની માફી માંગો. હવે અંતમાં એક રામબાણ ઉપાય. જો તમારા ઘરમાં પૈસા ટકતા નથી, સતત બીમારી રહે છે અથવા કોઈ મનોકામના પૂરી થતી નથી, તો આ ઉપાય જરૂર કરજો. મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ, રાત્રે બપોર વાગ્યાની આસપાસ એક અખંડ, તૂટ્યા વગરનું બિલીપત્ર લો. 2 તેની ત્રણેય પાંદડીઓ પર ચંદનથી ઓમ લખો અથવા ટપકા કરો. 3 તમારી મનોકામના મનમાં બોલીને તે બિલીપત્ર શિવલિંગ પર ઊંધું અર્પણ કરો, લીસો ભાગ શિવલિંગને અડે તેમ. 4 અને સાથે એક લોટો જળ ચડાવો. શાસ્ત્રો કહે છે કે શિવરાત્રિની રાત્રે આ રીતે ચડાવેલું એક બિલીપત્ર પણ કરોડો પૂજાનું ફળ આપે છે. તો મિત્રો, આ હતી મહાશિવરાત્રિ 2026ની સંપૂર્ણ અને સચોટ જાણકારી. પ્રભુ ભોલેનાથ તમારા અને તમારા પરિવાર પર સદાય કૃપા વરસાવતા રહે તેવી પ્રાર્થના. તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. આ મહત્વપૂર્ણ માહિતી તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વોટ્સએપ અને ફેસબુક પર શેર કરજો, જેથી તેઓ પણ આ પવિત્ર દિવસે લાભ લઈ શકે. જો તમે હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, તો અત્યારે જ કરી લો, કારણ કે આવી જ ધાર્મિક અને જ્યોતિષની સચોટ માહિતી અમે તમારા માટે લાવતા રહીશું. ફરી મળીશું આવા જ એક જ્ઞાનવર્ધક વિડિયો સાથે. ત્યાં સુધી આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રેમથી બોલો, હર હર મહાદેવ, જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય.